આજે આપણે વેજીટેબલ બ્રેડ રોલ બનાવીશું. એના માટે આપણે પહેલાં અહીંથી બ્રેડ લઈશું. અને બ્રેડની સાઈડો આપણે આ રીતના બ્રાઉન કલરની કટિંગ કરી દઈશું. આ રીતના બધી બ્રેડને આપણે કટિંગ કરી દઈશું. હવે આપણે જો 8 આપણે બ્રેડ લીધી, 8ની આપણે સાઈડમાંથી કટિંગ કરી દીધી. હવે આપણે આ જે કટિંગ કર્યું છે એ આપણે ફેંકવાનું નથી, આપણે એને મિક્સરના બાઉલમાં લઈ અને એને આપણે પીસી દેવાનું. એને પણ આપણે ઉપયોગમાં લઈ લઈશું. હવે આપણે એને પીસી લઈએ. ચલો જો આપણે જે આપણા બ્રેડનો સાઈડનો ભાગ કાઢ્યો હતો એ આ રીતે પીસી લીધો. જો હવે આપણે બાઉલમાં કાઢી લઈએ. હવે એના સાઈડ ઉપર આપણે રાખી દઈશું. હવે આપણે વેજીટેબલનો મસાલો કરી લઈએ. મેં 2 ડુંગળી મોટી કટ કરીને લીધી છે. એક નાનું કટ કરેલું શિમલાનું મરચું લીધું છે. આપણે અડધું ગાજર લીધું છે કટ કરીને. એક ટામેટું કટ કરેલું લીધું આપણે. હવે આપણે અડધી કોથમીર આમાં નાખીશું, કટ કરેલી, ધોઈને લીધેલી. અડધી નાની ચમચી ઓરેગાનો લીધો આપણે. અડધી નાની ચમચી ચીલી ફ્લેક્સ લીધો. આદુ મરચાંની પેસ્ટ આપણે લીધી. 1 ચમચી આપણે ટામેટા સોસ. 1 ચમચી આપણે રેડ ચીલી સોસ. સ્વાદ અનુસાર મીઠું. આપણે મીઠાનો ભાગ ઓછો જ લેવાનો, કે ઓરેગાનામાં મીઠાનો ભાગ આવે એટલે આપણે ઓછો જ લેવાનો. એકવાર આપણે બધું મિક્સ કરી દઈશું. હવે એક આપણે ચીઝનો એક ટુકડો અહીંથી છીણી લઈશું. તમે પનીર પણ નાખી શકો. મિક્સ કરી દઈશું આપણે. હવે આપણે સાઈડમાં આને મૂકીશું. 3 ચમચી જેટલો મેદો લીધો, એને આપણે
પાણીમાં પલાળી અને બહુ પાતળું નથી કરવાનું, બહુ ઘટ પણ નથી કરવાનું, એવી ગ્રેવી આવી બનાવવાની. થોડું આમાં આપણે આ મેદાના બેટરમાં મીઠું નાખીશું થોડું. જો આ રીતના જ આપણે રાખવાનું બેટર. જો બહુ જાડું નહીં, બહુ પતલું નહીં. આપણે બ્રેડના ભૂક્કાની અંદર આપણે ચપટી મીઠું નાખીશું, સફેદ તલ નાખીશું અને થોડી કોથમીર નાખીશું. આ રીતે બધું મિક્સ કરીને હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. આપણે બ્રેડ લેવાની પહેલાં અને આપણે વેલણની મદદથી થોડું જ એને આપણે આ રીતે સેજ પ્રેશર આપી અને પાતળી બનાવી દેવાની. જો હલકા હાથે પછી આપણા મેદાનું જે બેટર બનાવીશું એના આ રીતના આપણે ચારે બાજુ બ્રેડનો લગાવી દઈશું. હવે એની અંદર આપણે જે મસાલો બનાવ્યો છે વેજીટેબલનો એ આપણે ભરીશું. આ રીતે હલકેથી બ્રેડને આ રીતના દબાવવાનું હલકા હાથે, એટલે જો અને ઉપરથી આપણે આ રીતના મેદાનું બેટર આપણે લગાવી દઈશું. પછી આ રીતના આપણે બ્રેડનો જે ભૂક્કો બનાવીશું એમાં આ રીતના આપણે બંને બાજુ આ રીતના મેદાથી આપણે કોટિંગ કરી દઈશું અને પછી બ્રેડનો ભૂક્કો આ રીતના ભભરાઈ જો આ રીતના બધી બનાવી લઈશું આપણે બ્રેડ રોલ. તો આપણા બ્રેડ રોલ બનાવી દીધા. હવે આપણે એનો ફ્રાય કરી દઈએ. આપણે તેલ ગરમ કરવા મૂકેલું જ છે. જો તેલ આવી ગયું, ધીમા હાથે આપણા રીતના જેટલી અંદર માં એ પ્રમાણે આપણે મૂકી દઈએ. હવે આ રીતના આપણે એક એક કરી ફેરવી દઈશું. જો બ્રેડ છે એટલે બહુ ચડતા વાર ના લાગે. જો હવે આપણી બ્રેડ સરસ ગોલ્ડન કલરની થઈ ગઈ. જો સરસ એક એક કરીને આ બધી કાઢી લઈશું. આ રીતે થાળીમાં બટર પેપર લીધું છે એની અંદર આપણે કાઢી લઈશું. આપણે બીજી પણ આ રીતના
ફ્રાય કરી દઈએ. જો હવે આપણા બધા બ્રેડ રોલ થઈ ગયા. હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણા વેજીટેબલ બ્રેડ રોલ તૈયાર થઈ ગયા. જો ટામેટાના સોસ જોડે સર્વે કરી દીધા. હવે આપણે જો સરસ ક્રિસ્પી અને સરસ બ્રેડ રોલ આપણા તૈયાર થયા. ખાવામાં સરસ, બાળકોને લાગે, આપણે પણ ખાઈએ તો સરસ મજાના બ્રેડ રોલ તૈયાર થઈ ગયા. મારા આ વેજીટેબલ બ્રેડ રોલ તૈયાર થઈ ગયા. મારી આ ચેનલનો નવી નવી વાનગી જોવા માટે મારી ચેનલ શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.